સુરતમાં તક્ષશિલા કાંડ, વડોદરામાં હરણી બોટ કાંડ અને રાજકોટમાં ગેમ ઝોન કાંડ. આ ત્રણ કાંડ તમને ઓછા પડે છે તો હજી તમે આવા કાંડો કરવા જઈ રહ્યા છો. અમદાવાદનો આ વિડીયો બહુ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો એલિસ બ્રિજનો હોય તેવી માહિતી સામે આવે છે. રિક્ષામાં સ્કૂલે લઈ જવા લાવવા માટે રિક્ષાની વ્યવસ્થા કરવામાં આવે છે. બાળકોને ભરવામાં નહીં, ઠસેડવામાં આવ્યા છે. બરોબર એમ ઘેટા બકરાની જેમ ભરવામાં આવ્યા છે. ચેતો, જાગો, હજી તમારી ઘોર નિંદ્રામાંથી ઊભા થાવ. કોઈના ઘરના એકના એક લાલ જઈ રહ્યા છે તમારા 50 રૂપિયા વધારે કપાવવાની ગેલછામાં. નાના બાળકોનો ભોગ લેવાય છે. કોઈના ઘરના દીવા બુજાઈ જાય છે. આજે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે અમદાવાદનો છે. અમદાવાદના 3 દરવાજા એલિસ બ્રિજ પરની આ ઘટના છે. વિડીયોમાં જોઈ શકાવાય છે કે સ્કૂલ ઓટોમાં ક્ષમતા કરતાં વધારે વિદ્યાર્થીઓ ભરવામાં આવ્યા છે, ઠાસવામાં આવ્યા છે. લટકીને જવા માટે વિદ્યાર્થીઓ મજબૂત થયા છે. કોઈ મોટી દુર્ઘટના ઘટે તો કોણ જવાબદાર? પછી મોટી મોટી વાતો, મોટી મોટી ચર્ચાઓ, મોટા મોટા મિટિંગો, બેઠકો, શું કામનું? પૂર આવી ગયું, ઘરમાં ઘૂસી ગયું, પછી તમે પાળી બાંધવાની વાત કરો. ચેતો, અધિકારીઓ જાગો. નિયમો, મોટા મોટા હેવી નિયમો બનાવવા લોકો માટે કે જે એક મોટી દુર્ઘટના સર્જવાની રાહ જોઈ રહ્યા છે.